એ શેકાય અને આવા ભજનના ટાઈમે શેકાય તો એ પ્રસાદ ભગવાનનો અને વેવાય આવે તેદાર શેકાય તેદાર એને પ્રસાદ કેવાય. એ તો કહા રે શીરો એ જે કઈ ગણે જેદાર જો શેકવામાં બરકત ના આવી તો લોધર્યો એ જ સોજી પણ એવા ટાઈમે જો શેકાય તો પ્રસાદ બની જાય. કઈ જઈ શેકાય તો કોઈ શેકાયા પછી કોઈ સંતની પાસે જાય તો એ પ્રસાદ થઈ જાય. ભગવાનની પાસે જાય તો એ પ્રસાદ થઈ જાય. ભજનમાં જાય તો એ પ્રસાદ થઈ જાય. પણ વેવાઈ આયા હોય તો જાય તો હાડકાર ચકલામ જાય તો એટલે આ સોજી જેવી જેવી જગ્યાએ જાય છે એવો એવો એ બને છે. એમ તમે જેવી જેવી જગ્યાએ જાઓ છો એવા એવા તમે બનો. તમારા રૂપ ઓછા નહીં. તમે કોઈના કાકા છો, કોઈનો ભત્રીજો છો, કોઈના મામા છો, કોઈના ફૂવા છો, શું નહીં તમે એ તો બતાવો. તા કોઈના દુશ્મને છો, તા કોઈના મિત્ર છો કે નહીં. તમે વિચારો તમે એક જ જણા છો તો મામા અને ભત્રી તો હંગાત ચમનો હા સમજવા જેવું નહીં. હા એક કોઈ છોકરી હોય ને છોકરી એ ભોય થવું હોય કે એને કઈ મંત્ર નહીં ભણવા ભોય તો થઈ જ જવાય. એમ કઈ વેદ ભણવાના માસી થવું હોય તો એ આ પદ અમુક અમુક પદ એવા છે તમારે કશું ચોપડી ના ભણવી કશું નહીં. પણ કાચી થવું હોય ના થવાય એમને કાચી છોકરી કાચી થવું ના થવાય. મેર આવે મેર આવે. હા તો ભાભી થવું હોય તો ના તોય ના થવાય. અમુક પદ એવા છે પાછો કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ એટલે પિયર તો જવું પડે. અને એવા ઘરવાળા કોઈ નક્કી કરવા પડે પછી પેલા પદ મળે. અને અમુક તો એવા પદ છે લગ્ન ના કરવું પડે અને જ્યાં છે ત્યાં જ રહેવાનું અને પદ મળી જાય. ગામ ફોઈમાં તો નંબર આવવાનો જ છે તમારે રહી જાવ તો પણ પેલા પદ એને મળતો નથી. મળે હા દેરાણ જેઠવાણી બે જણા કામ કરતા હતા ને હાહુવા બતાવે પેલું કઈ નાખો પેલું કઈ નાખો. હા એ દેરાણીએ જેઠવાણી પૂછ્યું કે આ કામ બતાવે એ કોણ કહેતા આપણી હાહુ થાય કે હાહુ કશું કરતો જ નહીં કે એમને નહીં કરવાનું એ તો કામ બતાવે એ ના કામ કર હાહુ ના બતાવે કે કે મારે હાહુ થવું પડે કામ ના કરવું પડે પછી હું બતાવું કે કામ કેમ કે છે. હા તાકે બેસ હજુ વાર છે. હા હું એમને બનાતો બનાય કે અને એ અમુક પદ એવા છે જેને તમારે ભણવું ના પડે અને મળી જાય. અમુક પદ એવા છે તમારે વિદ્યા ભણવી પડે તારે તમને પદ મળે કે ના મળે. હા એટલે માણસ બહુરૂપી છે. કેવો છે? બહુરૂપી છે. વાનો તો ઓછો રૂપ નહીં. તાર ભોણાન તો જાય મોમો ભોણાન તો જાય તો મોમો. તમે જો હા હરીફ જાય પાછો જમાઈ એ જ ભોણો બાકી બીજે કયો જમાઈ થયો પાછો ખરો. ભોણાન તો જાય ને વિઠ્ઠલ મરા તેદારે આમ મૂછનો દોરો ન્યાતો રાખીને જાય અને હાહરીમ જાય એટલે આમ ઊંચો રાખે એટલે ફાટલા ગોદડા બે ના બે પદ તમે જો એક સ્ટેપ બદલાય એટલે તરત પાનું પાણી બદલાય કે ના બદલાય. હા હાર તારે જોજો ધોન રાખજો. એક છોકરો હોય ને છોકરો નાનું છોકરું હોય એને મમ્મી કેવડાવવું હોય મમ્મી કે પપ્પા કેવડાવવું હોય
એટલે પપ્પા કેવડાવું હોય એટલે એ છોકરાની માં હોય છોકરાની માં એ એમના ઘર વાળાને પેલા પપ્પા કે એ પપ્પા આયા કહેવાય નહીં કહેવાય ત્યાં પપ્પા પેલા પાસે શું કે એ મમ્મી આવી અરે મમ્મી કહેવાય છે તો સારા વિચારતા જ નહીં બોલો આ અમુક ભાષાઓ રાવજી બોલાય આપણા અહીં કહેવાય એ મમ્મી આવી એવું કહેવાય એ તાર મમ્મી આવી એવું કે તો હજુ સમજાય ખરા એ મમ્મી આવી રાવજી મહારાજ સારું ના કહેવાય એવું તું સમજો પણ તાર જૂઠું બોલ્યા વગર તમારે છૂટકોય નહીં જવાના તો પેલાને સાચું સમજાવવા હાતું તમારે જૂઠું બોલવું પડે અને તમે જૂઠું બોલો તાર પેલો સાચું બોલે નહીં તો ના બોલે શું તમે સમજો છો અને ગણ્યા એટલે તમે શું સમજો હા એટલે જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ અહીં કઈક વિદ્યા એવી છે જે જૂઠી ભણો પછી જ સાચી સમજાય હા એ નહીં કેતા આપણને ભગત તમ કોહો ને તારું નહીં સમજાય તમે જે કોહો અત્યારે નહીં સમજતા ચાર એને બોચીઓ આંખો આવશે તાર સમજ હારા બોચીઓ આંખો આવતી જશે અને તાર આવે તાર મોઢામાં ગાડા વાટ પડી ગઈ પડી જાય કે ના પડી જાય વિઠ્ઠલ હા એટલે આ બધી બાબતોને સમજવા માટે તમને આ સમય અને મોકો મળ્યો અને આ સમય જે તાર ગતો રહ્યો એક દાડ કોણ જાણી શક્યો કાળ સવાર કાલ કેવી થાકે કોણ જાણી શક્યો કાળ સવાર કાલ કેવી થાકે કાયામથી હંસલો ચિંતાનો ભૂલી જાશે કાયામથી હંસલો ચિંતાનો ભૂલી જાશે Hare
વિસરાઈ જાશે તારો બંસુરા મારો પરવારમાં વિસરાઈ જાશે. તને મળ્યું મન ગોરે મારી લેને ભવનું બાનું તને મળ્યું મન ગોરે માગી લેને ભવનું બાનું. હે રામ ભક્ત સાચો રે એનો તારો સાંભળતા દે તારે રામ ભક્ત સાચો રે એનો તારો સંભળતા છે. ચિંતાનો ભૂલી જાતે આ માયામાંથી અંતલો રે ચિંતાનો ભૂલી જાશે. આ કાયામાંથી હંસલો અચિંતાનો ઉડી જશે. આ કાયામાં હંસ રહેશે અરે અરે વિઠ્ઠલ. હા બાપુ અને એ એક દાડો ઉડી ઉડી જશે. જશે તો અતારવાનું ઉડતો નહીં આવડતું એટલે મય પડી રહ્યો. વાહ અને જે દાડો ઉડતો આવડી ગયું ને શકુભાઈ, આવો પૂછવાય નહીં રે અચિંતાની પોખો આવશે એનું અચિંતાની. પૂછવાય અને એ જેદાર પોખો આવશે જેદાર તારા મોટા મોટા બંગલા હા બધું એનું હોય બધું એનું અહીં રહેવું. હા એટલે મોટા બંગલા એટલે કયા પાછા? આ રેતી સિમેન્ટ વાળા નહીં હોત. આ પાંચ તત્વની કાયા એ બંગલો છે. બંગલો આના મોટો બંગલો છે. હા મોટો અને આ બંગલો એવો ને એવો રહી થઈ જશે. જશે આમાં નાક ઓછું થઈ જાય, ના થાય કોનું ઓછાયું? આમાં કયો દાગીનો ઓછો થઈ જાય છે? કશું ઓછું ના થાય ફક્ત ને ફક્ત એટલું જ ઓછું થાય છે. આ નાકમાં જે અંદર ગયો એ બહાર ના નીકળે તોય ઉપાધિ, અને બહાર નીકળ્યો એ પાછો ના પે તો ઉપાધિ. રોપ બોલો ભાઈ રોપ. રામ આટલી જ મૂડી તમારી છે. બસ એટલી જ આ અમતા ફાલ્યા ને ફૂલ્યા ફરા માતાય નહીં પાડે, ટણી બહુ પાડે. આવો આટલી જ મૂડી છે. શ્વાસ રૂપી મૂડી તમારી. શ્વાસ એ શ્વાસ તમે જે લોશો એ એક નાકની અંદર જાય જાય અને એક નાકમાંથી બહાર નીકળે. આ મય ગયો એ બહાર ના નીકળે તોય ઉપાધિ, બહાર નીકળ્યો એ પાછો ના પહેરે તોય ઉપાધિ. આટલી જ મિલકત તમારી તમારી છે. એટલે બહુ યારમાં નહીં રહેવાનું. શ્વાસ રૂપી મૂડી. આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણું કરી નાખું, તેમ. કશું નહીં. તારા આ નીકળી જશે ને હમણાં પરપોટો ફૂટી જશે. લાવજી ફૂટે કે ના ફૂટે? હા. અને કેટલા તો હોજે ઊંઘી ગયા ને તે હવામાં ઉઠ્યા. ઉઠ્યા જ નહીં હા હવામાં ઓય ના હોય એનું આયોજન કરીને બેઠા. કરીને બેઠા ઉઠ્યા જ નહીં લે. રાવજી આ કાયામાંથી હંસલો એક દાડો અચિંતાનો ઉડી જશે. આ કાયામાં હંસ રહેશે. અને હંસ જે રહેશે ભગવાન કહે તો આઘો છે, તો તમારી ઘટપીતર છે. કરો અને આ હાથ ઊંચો કરવા વાળો કોણ છે? એક દેવો ઘેર જઈને થોડું વિચાર વિચારજો વિચારજો એક દાડે વાણીમય હાથ ઊંચો કરવા વાળો નહીં નહીં હોય. હોય આ તો અને નહીં હોય ચેદાર તમારો હાથ ઊંચો નહીં થાય. નહીં થાય આ તો છે કોક કરશે ને તોય પડી જશે. હા થાય હોય ખરું પણ થાય નહીં હાથ હોય, હાથ કઈ ઓછો થઈ નહીં. હાથ ઊંચો તમારા અહીં નહીં થાય. અને કોક કરશે ને કોક હાથ ઊંચો તોય પડી જાય. મળી જાય આંખના પલકારા નહીં વાગે. ના વાગે વાગશે. ના વાગે તમે ગમે તેટલા મંત્ર બોલશો તો નહીં હોભળે. કેમ? હોભળવા વાળો નહીં, નહીં હાથ ઊંચો કરવા વાળો નહીં. નહીં. આ બધાએ રજા લઈ લીધી વાણીમય. અત્યારે હાથ ઊંચો કરવા વાળો કોણ છે? તમે જોજો રે કોમ જંતરીનો બજાવનારો કોણ છે? હે? એ પટેલ છે, બ્રાહ્મણ છે, વાણિયો છે, દરબાર છે, હરિજન છે, વણકર કોણ છે? શું પણ
એ એ એ એ કોઈ નાત વાળો છે જ છે જ નહીં. એનામાં કોઈ નાત છે જ નહીં. રાવજી છે કઈ ગામનો કૂવો હોય, આખા ગામનો કૂવો, એનીમાં પાણી હે કઈ નાતનું, જે ભરે એની એનીમાં જે પાણી છે કઈ નાતનું પાણી. પાણી એ કઈ ના હા પણ જે ભરી જાય, હરિજન ભરી જાય તો હરિજન નું પાણી. હા. દરબાર ભલાડ હતા કે દરબાર નું પાણી, દરબારનું. પટેલ ભલા હતા કે પટેલ નું પાણી. અલ્યા કોઈનું નહીં પાણી, આ તો ગામના કુવાનું છે. પણ આવા જે ભરી ગયો એમનું થયું, પછી કે પેલા ઘરનું અમે ના પીએ. ના પીએ. ગામના કુવાનું પાણી વિઠ્ઠલમાં હતા કે જેમ ઘરમાં ખાટલો હોય એ અમે ના પીએ. અલ્યા ગામનું પાણી હે, ખાટલાનું ન હોય. તો આવા પાસે એમનો આમ રોપ જમાવા હતું આમ વિઠ્ઠલમાં. હા. ખરું. ખરું. ખાટલો હોય કે અમે ઘરનું પાણી ના પીએ. અલ્યા જેના ઘરમાં ખાટલો હોય ને જેને ઘેર બાળકનો જન્મ થાય, એ જેને ઘેર બાળકનો જન્મ થયો એ બાળકે ગુનો કર્યો છે. તમે એના આયા પછી એને ઘરનું પાણી નહીં પીતા પાછા આજ્ઞો પછી સૈન્ય થઈ જ મને સમજાતું. ભરશે રાખે એને જો રખાય વિઠ્ઠલ ના રખાય. ના રખાય. અને એને ઘેર બાળક જન્મ્યું અને વાંચ્યા મેળું ભાગ્યું, અને એ આવો કુંવર જયારે જન્મે પછી એને શેના તમે જે કયું વાતનો આ ભરસેટ રાખો. આનંદ થવો જોઈએ. આનંદ થવો જોઈએ, ઉડતો તો આનંદ થવો જોઈએ. આનંદ થવો જોઈએ. થાય કે ના થાય? હા, એક કદાચ પાણી આલે તમે ના પીવો ચાલે, એવા પાઇપ તમે ના પીવો ચાલે, ખવડાવ, પણ એના ઘરનું પાણી અભડાઈ જાય છે. ના અભડાય. તાકે ચોખ્ખું પાણી લાવજો કે ચોખ્ખું તે જીવ ચોખ્ખું. કુવામ તમે જોવા કે આ દેડકામાં જ રહે. હા. બધું મય. હા. એ બધું મય થાય એમ. એ દેડકા જે બચ્ચો મૂકે છે એ બીજા દવાખાનામાં જાય છે, ના થાય. એ અંદર જ બધું. બીજા દવાખાનામાં જાય. ના થાય. એટલે આ પાછા એમનો રફ જમાવા હતો. અમે ચોખ્ખા એમ, તમે જેટલા ચોખ્ખા આમ જાણીએ છીએ. અડધી કંકુમય પદ્મમય આહેડી જઈએ ચોખ્ખા. સમજવા જેવું અમુક બાબત આ જગત આપણને છેતરવા બેઠા છે. લોકો છેતરાવાનું નહીં એમ જે થાય. હતા લગી બોય લૂંટાયા, હવે લૂંટાવાનું નહીં એમ જે હતા લગી લોકો ભગવાન આખો છે કરતા હતા. અરે ભગવાન તો નજીક છે. આ હાથ ઊંચો અમથો થાય, ના થાય. એ તો એના વડે થાય. એના વડે. થાય કે ના થાય? હા, આ હેલોજન જે લાઈટ છે એ અને વાનીમય જે છે બે જુદી છે કે એક જ છે? એક જ. પણ વાનીમય અજવાળું ખોરો જ ના મળે. તા વાનીમય અવાજ ખોરો જ ના મળે, ભલે કઈ. ના મળે. હા, એ તો જેવું પાત્ર. આ હવા દરબાર લે દરબારની, દરબારની. પટેલ લે પટેલની, હરિજન લે હરિજનની. આ હવા કોઈના બાપની છે? ના કહેવાય. પેલા દંડોપના ટાયરમાં ભરે હવા એટલે દંડોપની હવા થઈ ગઈ. ના થાય. ના થાય. બેસને હવે આ તો પ્રતાપ તારે એની કઈ અવાજ થઈ ગઈ કે? ના થાય. હા, એટલે આ પોતાનો પતિ જીવતો હોય ને તારા બોને હસતું મોઢું બતાવવાનું. પોતાનો પતિ ના બતાવે શકું તા ઉઠે તારી મણનો મોઢો. તમે જોજો કેટલાય ઘરોમાં આવું જ ઉઠે ત્યાંથી મણનો કાળો મોઢો લઈને ફરતા હોય. એટલે પણ શું છે લે, આ જીવે છે બચારો તો લગીને હસતું મોઢું ના બતાવે. આમ ગુલાબના ગોટા જેવું ના રાખે. આમ જો નહીં હસતા બતાવો તો હી કરીને દેલા. વિચારવા જેવું છે ને કે નહીં વિચારવા? પોતાના પતિ જયારે હવામાં ઉઠે ને તારે હસતા મોઢે ઉઠવાનું આપણે, અને હસતું મોઢું રાખવાનું. હા, અને હસતું મોઢું રાખીને આમ કહેવાનું બી હાથ જોડી સારું થયું ઉઠ્યા. હો, એવું કે ચમ તમે ઉઠ્યા તે મારે રોકેટ કોમમાં આવશે. ના ઉઠો તો રોકેટ પહેરાય, તલ્લો પહેરાય, બંગડીઓ પહેરાય, વાથી પુરાય. હા, હવે ઉઠ્યા એટલે આપણે જાહો જલા. અને જો ના ઉઠ્યા તો આ બધા ભાગી તોડી નવરો નહીં કરવાનો. એટલે જેના વડે જાહો જલાલી એને તો મોઢું હસતું જ બતાવવાનું. એ શું આપડા આ ટોપલા ફરી ગયા હોય એમ.
ખરું. ના રખાય કોઈ હસતું મોડું રાખીએ હસતું મોડું છે હા એમની જોડે બેસીને આમ ચા પીએ વિઠ્ઠલ હા. પીવાય કે ના પીવાય દાદો મેં ચા મેલી પી લેજો તો તમે તો જાઓ પેપરે પાણી રેડીને આવી છે સારું સત્યનો આ પેપરો હુકાઈ જશે ઘરનો ના હુકાઈ જાય કેટલાય હુકાઈ ગયા ઓમો તો આ પાણી રેડી હા અહીં રેડવાનું પાણી તારે સવારમાં ઉઠીને પોતાના પતિને આખા દૂધની ચા પાવાની એમ થાય કેવી આખા દૂધની તાર ચા વધાર દૂધ વધાર પાણી ઓછું ને બોરે ઓછી એવી ફર્સ્ટ ક્લાસ ચા પાવાની અને રાજી થઈ જાય જો હોજે સારું પટોરું ના લાવે છેવટ સફરજન લાવે સફરજન ના લાવે આઈસ્ક્રીમ ડબ્બી લાવે એવો રાજી થવો જોઈએ અને જો રાજી ના થયો તો ભોગ મળ્યા ખુશમાં રાખવાના ખુશમાં આ એક જ સમય છે અને આ જ વખતમાં તમે રાજી રહી શકો આ નર નારીનું એક જ જોડું આ અવસરની અંદર શાંતિથી જિંદગી જીવાય વિઠ્ઠલ સુખ દુઃખની વાત થાય કે ના થાય હા ચેટલાય ગરમ તો અમાર કોર આ બાજુ નહીં હોય ચેટલા તો હોમો અમે એવો હસતો જ નહીં મેં તો બધા રસ્તો મોડલ જોયા જ નહીં ચેટલાય ગરમ એવા જ અહીં તો સારું બધા ગરમ હોમાં અમે હસતા હશે જો આપા કે હવે એવું ચાલે એ તો પછી એવું જોઈએ ને ભાઈ આવું કાગડા બધે કારા જ હોય પણ આ એક જોડું એવું છે નર નારીનું એક મતું અમરાપુરમાં થતું નર નારી એક શક્તિ છે નર નારી શિવ અને શક્તિનું જોડું છે અને આ શિવ શક્તિ બીજે તો ખોરવાની વિઠ્ઠલ બીજે ખોરાય હા તો એ પણ કહ્યું છે અરે ઘરને તે મંદિર બનાવો બાર તીરથ સિદ્ધને सरस्वती मानो बाहर तीरथ सिद्धने भरो सासुरे सरस्वती मानो बाहर तीरथ सिद्धने भरो करनाते जेठ जिने शंकर मान जो करनाते जेठ जिने शंकर मान जो जेठाई में पार्वती मानो भारती रे सिद्धने भरो जेठाई में पार्वती मानो भारती रे सिद्धने भरो करना दे दियर में बंध मान जो करना दे दियर में बंध मान जो तेरारी में धरती महामानो भारती रे सिद्धने મંદિર છે આપણું ઘર એ આપણું મંદિર છે બહાર બધે તીર્થમાં ફરવા જઈએ અને દર્શન કરીએ એના કરતા ઘરમાં જે છે એનો દર્શન કરી લઈએ તો ફેરો સફળ થાય કે ના પણ આ ભક્તિ લગભગ કોઈ કરવાનું કહેતું જ વિઠ્ઠલ મહારાજ કહે કોઈ ના લો આ આખા દૂધની ચા પાવાનું કોણ કે
કોઈ બ્રાહ્મણે નહીં કહ્યું, ના કે. કોઈ મંદિરના પૂજારી નહીં ના કહ્યું, કે. કોઈ માતાજીના ભુવાએ આવું ના નહીં કે, કહ્યું ના કે એવું. કે ભાઈ તમારા ઘરવાળાને હરખી ચાપા જોઈએ. એ શું કરવા ના કે. પૂજારી શું કરવા જોઈએ? એ તો આપજે તોલું ફરી ના બોલ. ફરી ના બોલ. અમાર શું તમે જેમ પૂટો એમ અમારું થવું જોઈએ. જોઈએ. અમાર તો અમારું નહીં. હા હવે એક રાત ભજન કરીને જઈએ અને હવામાં જો મોઢું હસતું ના રહે તો ભજન માથે પડે. માથે પડે. હા યુરિયા ખાતર નાખે ને કલર ના બદલે મેર ખાતરા નાખવા હારો. ખરું ખરું. પણ ખાર ફૂટેલો શું ગુણ્યો થાલવીએ તોય મારા ડૂડી ના આપ. એટલે આપણે કઈ ખાર ફૂટેલા છીએ હવારમાં રોનક આવી આવી ગઈ. જોઈએ. અમે જે કઈ જઈ કઈ ભજન કરવા જઈએ ને એટલે બીજે દા ફોન આવે આવે આવે. તાર ભગત ફેર પડ્યો હો, પડ્યો. હા ખરું ખરું. ફેર પડ્યો પડ્યો પડ્યો. અને પડવો જ જોઈએ. ખાતર નાખે એટલે કલર બદલાવો જ જોઈએ છે આવું હોય ને. કે ના બદલાવો? હા એટલે પોતાના પતિને ભગવાન માનવા, એમના સિવાય બીજો કોઈ ભગવાન છે નહીં, અને એમના કરતા બીજા કોઈને મોટા માનવા નહીં. નહીં. એમના કરતા બીજા કોઈને મોટા માનવા. નહીં. આ સવારમાં ઉઠીને એમને પગે લાગવું, સારું થયું તમે ઉઠ્યા, અને પોતાના પતિ ઉઠે તે મોર ઉઠી જવું. હા આ તો કઈક ના ગરમ ઉઠા નહીં એમ. પેલા વહેલા ઉઠે, ઓએ. પેલા મોટા ઉઠે. ઓએ મોડા. પેલા ઉઠે નાય ચા મેલે પછી બૂમ પાડે ઉઠો ચા થઈ ગઈ. ત્યાં કે દાંતન લાયા એ હોય સંગે મેલી. મેલ્યું. હો. હે આવું હોય? ના હોય. એ ઉઠે તે મોર ઉઠી જવાનું. પત્નીનો આ ધર્મ છે, સ્ત્રીનો આ ધર્મ છે, અને એ ધર્મ જે અપનાવે એ જ સાચી ભક્તિ કરી શકે. ભગવાન પણ રાજી એનાથી થાય. થાય થાય. થાય કે ના થાય? હા એટલે ઉઠો તારે થોડું હસતું મોઢું બતાવવાનું, જવાનું. અને આખા દૂધની ચા પાવાની, પોતાના પતિના પગલે પગલે ચાલવાનું, પોતાના પતિ મર્યાદાનું પાલન કરવાનું, પોતાના પતિને ગામમાં નેચું ઘાલીને ફરવું પડે એવો કોઈ ધંધો નહીં કરવાનો, અને પોતાના પતિ જમવા બેસે તાર જોડે જમવા બેસવાનું. નહીં બેસે? ભાઈ કે નહીં બેસે? જોડે જમવા બેસવાનું. અને જોડે જમવા બેહો, જેદાર કંઈક શીરો બનાવ્યો હોય, કંઈક સારું જમવાનું બનાવ્યું હોય ત્યારે એક કોળીઓ પોતાના પતિને ખવડાવવું હોય. હા એ નહીં ખવડાવે? એ મોયરા પોચ કરમોલડા આવડા હાથે ખવડાય. એ ચેદાર જે મોયરામ કર્યું હતું ને એ તો પ્રેક્ટિસ કરાવી. શું કરાવી તું? હવે હાથચૂકનું ઘેરાઈ નહીં કરવાનું. પણ નહીં કરે, નહીં કરે. કે કોણ આવો કુવામાં હોય હવાડામાં આવે. હાહુ કરતો હોય તો વહુ કરે, હાહુ જ ના કરતા હોય તો એ વહુ તો કરે. હે વિઠ્ઠલ તા હાહુ ના કરે, વહુ ના કરે, તો પછી પાછો છોકરો ના ગજવી નહીં. હાથને ઘેર હાથ જાજી ફેરીને પાછો આવે. હે આવે કે ના આવે? હા વિઠ્ઠલ પણ. હા એટલે જોડે જમવા બેહું, એકાદ કોરીઓ ખવડાવવો. અત્યારે તો નહીં ખવડાવે, પછી ખવડાવશે જ્યારે ખબર આવો મોદો પડ્યો છે, નહીં ખાય એવો હોય તાર રાત બનાવશે લોટની, અને ચમચીએ પાછા રેડી વાગલા તાર આવો પાછો ગાલવે કાઢે કે મહારાજ હવે તો રાબે ઉતારતા નકલે ઉતાર ને શું કરો આમ કહો કે કોરિયા ખાતો તો કોતા ખવડાયો, હવે છેલ્લે એના હાથની રાબે શું કરવા? એવો દાડો આવે તેમાં આપણે ખુશ રહી. જીવનની અંદર ભક્તિ એ સાચી ભક્તિ એ આપણા ઘરમાં પડી છે, અને સાચી ભક્તિ કરવા માટે જ આ મનુષ્ય જન્મ આપણે ધારણ કર્યો. જૂઠામ ને જૂઠામ તો આપણી જેટલી પેઢીઓ ગતી રહી. હવે સમય આવ્યો છે સાચું કરવાનો. હવે જાગ્યા સોનર પરમપદ પામ્યા, ઊંઘેલા એ જન્મ ગુમાયા. અત્યાર લગીને બહાર બધું બહુ માન્યું આપણે, હવે બહાર નહીં માનવાનું, આપણા ઘરમાં છે એને માનવાનું. લોકોએ આપણને વાથો ભણાઈ મારા બેટા આપણી બોડીઓ વેડી ગયા, એવા તાલેવાન થયા અને આપણે પાયમાલ થઈ ગયા. આ બાધાઓ કરી ના હોય ની પૂજાઓ કરી ના હોય નો વ્રત કરી વિઠ્ઠલ મહારાજ હે ખરું ને? હા અરજી ભાથીએ બહુ ઈશારો બહુ મોટો કર્યો.
હા વાણિયાની વારે ચડ્યા રામદેવ કોઈ ક્ષત્રિયને વારે ચડ્યા એવું કહ્યું કોઈ પટેલની વારે ચડ્યા એવું કહ્યું કેમ વાણિયાની વારે ચડ્યા તે આ હરજી ભાખીએ જ્યારે ભક્તિ ચાલુ કરી ત્યારે વાણિયા ધંધો કરતા હતા દુકાન એમની જ હતી આપણી કોઈને તાજો દમડે પકડ્યા ત્યારે વાણિયાની દુકાનો ચાલતી હતી એટલે તમે આવી ભક્તિ કરવાનું ચાલુ કરો એટલે વાણિયાની દુકાન પહેલી જ એની ગરાગી થાય એટલે હરજીએ કહ્યું કે આ વાણિયાની વારે ચડ્યા બધા આગળ ઇતિહાસ છે વણવટીનો એક પ્રશ્ન આવે એમાં વાણિયાનું વણ તાળ્યું તાર આપણો નતો તારવાનો પણ આ બધા ઈશારા છે તમે સમજ્યા નહીં હમણાં માર્મિક ઈશારા તમે સમજ્યા નહીં અને હવે સમજજો વિઠ્ઠલ મહારાજ હવે સમજજો નહીતર ગયા હા કોઈ નેતા કશું બોલી જાય ને તોય વિચારવાનું હવે આવું કેમ બોલે પાડોશી બોલી જાય તોય વિચારવાનું કોક ભુવાજી બોલી જાય તોય વિચારવાનું કોક ભગત બોલી જાય તોય શબ્દને પકડ્યાનું બરોબર વિચારવાનું હા લાક્ષાગ્રહની અંદર જ્યારે પાંડવોને પૂરવાના હતા લાક્ષાગ્રહની અંદર અને જ્યારે પૂરવાના હતા ત્યારે પાંડવો દુર્યોધન અને શકુની આ બધા ભેગા થયા ત્યારે વિદુરે એક પ્રશ્ન કર્યો ધ્યાન રાખજો વિદુરે કહ્યું ભાઈ જંગલમાં આગ લાગે તો બચે કોણ જંગલમાં આગ લાગે તો કોણ બચે દુર્યોધને કહ્યું ભાઈ જંગલમાં તો આગ લાગે કોઈ બચી જ ના શકે કદાચ કોઈ પંખી હોય ઉડી જાય તો કહેશે બચી જાય એટલે આટલું કહીને વિદુર જતા રહ્યા દુર્યોધને જતો રહ્યો મોમા શકુની બધા જતા રહ્યા પણ ધર્મરાજાએ વિચાર્યું કાકા આવું કેમ બોલીને ગયા એટલે ધર્મરાજાએ કહ્યું જંગલમાં આગ લાગે ને તો ઉંદેડા બચી જાય ધર્મ રહેવા વાળા બચી જાય કોણ બચી જાય ધર્મ રહેવા વાળા એટલે ઉંદર બચી જાય એટલે ધર્મરાજાએ કહ્યું કે આપણે ઉંદેડા થવું પડશે તો બચવું હોય તો એટલે સુરંગ ખોદાઈ અને બચ્યા કે ના બચ્યા આપણે સુરંગો ખોદવાના દાઢા આયા છે બહુ લડવામાં ના રહેતા સુરંગો ખોદજો હરખી આરતી પ્રસાદ નો ટાઈમ છે આપણે આરતી પ્રસાદ કરવાની છે ખરું આવો તારે આપણે આરતી ઉતારીશું સતગુરુ મહારાજ આ કૂતરાને ભજન સાંભળવાનો સરસ મોકો હતો એક આપણા જેવો હતો તાર ના સાંભળ્યું અનવલબા મારા આવું ભજન ગાવું છે ને ભજન કોક માઈક હાલે અંદર હતું તમારા જેવું હતું ફર્સ્ટ ક્લાસ તાર ના વિચાર્યું તાર અત્યારે તો અમો ના વિચાર પછી આવું થવું જ પડશે આવો તારે આપણે આરતી પ્રસાદ કરીશું સતગુરુ મહારાજ
એવા દુઃખને રે તમારે વેલાયા આવજો. આરતી ઉતારવી હે ને આવતા રહેજો આરતી ઉતારવા. એવા પિતારે યજમલ દુકા દેવો એવા તારે યજમલ દુકા દેવો એવા પિતારે અજમલ જુગાગર મોકલે. એવા પિતારે અજમલ જુગાગર મોકલે. એવા આરતી તારે મેરાયા એવા દુઃખ રે તમારે મેલાયા માતા મિલન દે જુએ તમારી વાત રે રણગાના રાજા. એવા યાદી રે તાણે વેલે રાજા આવજો. એવા દુઃખને રે તમારે વેલાયા આવજો. એવા વીરા રે વીરમ દુકા દેવો એવા વીરા રે વીરમ દુકા દેવો એવા વીરા રે વીરમ જુગાગર મોકલે. એવા વીરા રે વીરમ જુગાગર મોકલે. એવા નિપલે રે તમારે લાયા આરતી રે તારે લાયા આનીએ કેની રઘોડા જુએ તમારી વાત રે નરજાના રાજા. એવા યાદી રે જાણે વેલે રાયા આવજો. એવા દુઃખને રે તમારે વેલાયા આવજો. એવા ડાડી રે બાઈ લીલા સામો એવા ડાડી રે બાઈ લીલા સામો એવા ડાલી રે બાઈ લીલા મોકલે. એવા ડાલી રે બાઈ લીલા મોકલે. એવા યાર રે તોડે મેરાયા રે તમારે મેલાયા આનીએ હરજી બાતે જુએ તમારી વાત રે રણગાના રાજા. એવા યાદી રે તાણે વેલે રાયા આવજો. એવા દુઃખને રે તમારે વેલાયા આવજો. હરજી રે ગાજી રવાની એવા હરજી રે ગાજી રવાની એવા હરજી રે ગાદી રમાવી નથી. એવા હરજી રે ગાદી રમાવી નથી. એવા દુઃખો રે તમારે મેલાયા એવા દુઃખ
મહારાજ કૃષ્ણ કનૈયાલાલ લખ દળે રામદેવજી મહારાજ કંચન થાળ કર ધરી અને લાવે નિનડ રાણી ને તમને તમને પીરશે તમે જમો ને દુઃખ દાદા એજી મનનો ભાગ્ય માનવો ને પ્રીતનો પાથરનો પોથરા હિત કરીને મારો વાલો જમે તો આનંદ આનંદ થયો સતગુરુ મહારાજ ये जमवाया वो मीनड़ दे न जाया ये पड़ी रात तो होई घेर नहाया जमवाया वो मीनड़ दे न जाया पड़ी रात तो होई घेर नहाया તમે શામા તેરી સોયા પડી રાત કોઈ ઘેર નાયા તમે શામા તેરી સોયા પડી રાત કોઈ ઘેર નાયા કીધો દૂધ પાક મેં તો કીધો દૂધ પાક ભાત ભાત નાચ શાક ભાત ભાત નાચ શાક પૂરી મોરીને પાપડ કરાયા પડી રાત તોય ઘેર નાયા પૂરી મોરીને પાપડ કરાયા પડી રાત તોય ઘેર નાયા તમને એવી શીખેવ તમને એવી શીખેવ નીત ભાવે શિવ નીત ભાવે કાલે ખાતી તો એના કરોયા ઘડી રાત તોય ઘેર નાયા કાલે ખાતી તો એના કરોયા ઘડી રાત તોય ઘેર નાયા જળ જમના નીર પીવો સુભદ્રાના વીર બે તો પાન તો પીરલો ધરાયા ઘણી રાત તોય ઘેર નાયા બે તો પાનના પીરલા ધરાયા ઘણી રાત તોય ઘેર નાયા પુનિત ધૂવે છે વાટ પુનિત ધૂવે છે વાટ વાલા ચોરયતા રાત વાલા ચોરયતા રાત પુનિત ધૂવે છે વાટ પુનિત ધૂવે છે વાટ વાલા ચોરયતા રાત વાલા ચોરયતા રાત તારા બાદુરા શરણે આયા પડી રાત તોય ઘેર નાયા તારા બાદુરા શરણે આયા પડી રાત તોય ઘેર નાયા
પ્રસાદ પીરસવા માટે આવી જાય પ્રસાદ પ્રસાદ પીરસવા માટે આવે પ્રસાદ ભક્તો ઉભા થાવ હાથ ધોઈને આવજો હાથ ધોઈ રૂપાડો રેલિયો ઘેર જાવ ગમતો નથી મારે માથે ઘેર જાવ ગમતું નથી મારે માથે ગાયો જોયા સંતોના શાનમાન તેને આવે છે ભગવાન જય જય સંતોના શાનમાન તેને આવે છે ભગવાન દશરથ દેવા પિતા હોય જો દશરથ દેવા પિતા હોય જો કૌશલ્યા જેવા માતા હોય જો કૌશલ્યા જેવા માતા હોય જો રામ જેવા દીકરા હોય જો રામ જેવા દીકરા હોય જો લક્ષ્મણ જેવા વીરા હોય જો પ્રસાદ જેમના હાથમાં આવે તેમને પ્રસાદ આરોગી દેવાનો મને માયા લગાડી મને માયા લગાડી રે મને માયા લગાડી મારવાલા મને માયા લગાડી મારવાલા મને માયા લગાડી
મને માયા લગાવી યશોદાનો લાલ મારો રાજા રણછોડ એને મને માયા લગાવી યશોદાનો લાલ મારો રાજા રણછોડ એને મને માયા લગાવી સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ મને માયા લગાવી રે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ મને માયા લગાવી રે ઉતમણીનો નાથ માર દ્વારિકાનો માર્ગ એણે મને માયા લગાવી રે ઉતમણીનો નાથ માર દ્વારિકાનો માર્ગ એણે મને માયા લગાવી રે ताना होता तो बे बुलावे तारी माँ ताना हो तने बुलावे तारी माँ ताना हो पाखण से राजा केशर फल गौनाथ राजा तने बोलावे तारी माँ तोना तने बोलावे तारी माँ माखण खावा आवतो मारू माखण खावा आवतो
પાવા રાજ તેને લાવજો હરિરસ પીવા હરિરસ ગાવા આવે તેને લાવજો મન મંદિરના ખૂણે ખૂણેથી કચરું કાઢી નાખજો મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો સર્વ ફરજો અદા કરીને સગુણમાં આવીને બેસજો સર્વ ફરજો અદા કરીને સગુણમાં આવીને બેસજો બોલ બોલ રાજા રણછોડની જય સચિવાન લાલ કી જય સદગુરુ દેવ કી જય સચિવાન લાલ કી જય સતગુરુ મહારાજ જય હો કનૈયાલાલ કી જય હો અલખધણી રામદેવજી મહારાજ જય હો પ્રસાદ જેમના હાથમાં આવ્યો હોય ને કદાચ ના